તારીખ આજે 7 મે 2025 રોજના અનુક્રમમાં આપણે આ જે રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. હવે ગઈકાલે આપણે ટીકા જોતા હતા કે ભાઈ 12 અધ્યાયનું જે જૈમિનીનું પૂર્વમીમાંસા જે છે તેમાં શું છે કર્મકાંડ છે, એટલે એ કર્મમીમાંસા છે. અને એના પછી 4 અધ્યાયનું બ્રહ્મમીમાંસા શાસ્ત્ર જે છે તેમ કરીને ટોટલ 16 અધ્યાયનું શાસ્ત્ર જે છે એમ એક ટીકાકાર ખુલાસો કરે છે. વૃત્તિકારના શબ્દોમાં ષોડશ લક્ષણ શબ્દ જૈમિની શાસ્ત્ર પૂર્વમીમાંસાને લગાડેલો છે અને તેથી એકલા એમાં 16 અધ્યાય હશે એમ ભ્રાંતિ થવાનો સંભવ છે. હવે કોઈ એવું કહે ભાઈ કે 16 અધ્યાય તો ખાલી જૈમિનીના શાસ્ત્રોમાં જ હતા, એટલે કોઈને એવી ભ્રાંતિ થાય કે જૈમિનીના શાસ્ત્રોમાં એટલે બધા કર્મકાંડના જ 16 અધ્યાયો, બરાબર. એટલે એનો અહીંયા ખુલાસો કરે છે. એમ ધારીએ ટીકાકાર ખુલાસો કરે છે, પણ વસ્તુતઃ 16 અધ્યાયનું જૈમિની મુમિનું પૂર્વમીમાંસા શાસ્ત્ર તે સાથે જોડાવવાનું 4 અધ્યાયનું બ્રહ્મમીમાંસા શાસ્ત્ર એ બે મળીને 20 અધ્યાયનું એક શાસ્ત્ર થાય છે. કારણ કે પૂર્વમીમાંસાના 12 અધ્યાય ઉપરાંત સંકર્ષકાંડ વા સંકર્ષણકાંડ નામના 4 અધ્યાય છે, એ બે મળીને જૈમિનીની 16 અધ્યાયની પૂર્વમીમાંસા થાય છે. હવે આ બધી આપણી માહિતી માટે છે. અને બ્રહ્મમીમાંસા કે આને આ સૂત્રો જોડે કે આ શાસ્ત્રો જોડે કોઈ લેવા દેવા નથી. એટલે વિદ્વાન માણસો હંમેશા કોઈ પણ બાબતમાં કંઈ ને કંઈ ટીકા કરે કે કંઈ ને કંઈ એની ઉપર તર્ક કરે. એટલે વિદ્વાનોને સમજાવવા માટે આ બધું લખેલું છે, સમજો, બરાબર. હવે સમજો, સત્સંગ હોય, કથા હોય, જે પણ કંઈ હોય તે બે રીતે થાય. એક રીત એની એવી છે કે જે સર્વજન હિતાય સર્વજન સુખાય, એટલે જન સામાન્યને સમજ પડે એ પ્રમાણે સત્સંગ કરવો. શાસ્ત્રો પણ એ રીતે રચાય. બીજી એક વસ્તુ એવી હરજીવનદાસ શાસ્ત્રની ભૂમિકા. હવે એ જનસામાન્યને સમજ પડે એવી નથી, પણ એ સંપ્રદાયનું તત્વજ્ઞાન છે, બરાબર છે, તો એની જરૂર પણ એટલી જ છે. હવે હરજીવનદાસ શાસ્ત્રીજીને પણ ખબર હશે કે આ 5-10% માણસને જ સમજ પડશે, તો એ કોના માટે છે? જે 5-10% સમજે છે એના માટે. સમજો, આધ્યાત્મિક તત્વ આખ્યાનમ છે તે બધાને કદાચ ઘણાને સમજ પડે, પણ હરજીવનદાસ શાસ્ત્રીએ જે ભૂમિકા બતાવી તે બધાને સમજ ન પડે. પણ હવે જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ કોઈ કામ લઈને બેસે ને તો એ કામ જે છે તે બે પ્રકારના માણસો માટે હોય. એક ક્લાસિક અને એક માસ. ક્લાસ માટે જે કામ હોય ને, સમજો, એને સફળતા ઓછી મળે, પણ જે ક્લાસિક લોકો જે છે ને તે એને ઓળખે અને એ કહે કે ના, આ કામ જે આ કૃતિ જે છે તે બહુ ક્લાસિક છે, વન્ડરફુલ છે. સમજો, એમાં ભૂમિકા આપણા શાસ્ત્રનું આપણા સંપ્રદાયનું એક ઘરેણું છે કે હરજીવનદાસ શાસ્ત્રીએ આખા સંપ્રદાયનું આખું તત્વજ્ઞાન અંદર મૂકી દીધું. અને મૂક્યું કેવી રીતે? એમાં આખું રામાનુજ વેદાંત મૂક્યું. રામાનુજ વેદાંતને 1% બી અંદર અન્યાય થાય એવું નથી, અને આપણા સંપ્રદાયની વાત જે હતી તે પણ એમણે કરી દીધી, પણ એમાં કોઈ પણ પ્રકારની કચાશ ન રાખી. હવે એ ક્લાસિક ગ્રંથ છે એટલે બધાને ન પચે, સમજો. માસ માટે શું છે? તો માસ માટે બીજા સત્સંગી જીવન આદિ જે કોઈ શાસ્ત્રોને હમણાં પ્રકાશન કરીએ તે બધા દરેક વ્યક્તિ માટે છે. આઈડિયા આવી ગયો તમને? હવે આપણે જ્યારે અહીંયા બેઠેલા છે ત્યારે આપણા માટે બેઉ વસ્તુ જરૂરી છે. શાસ્ત્રીજી માટે તો બેઉ વસ્તુ જરૂરી હતી, એટલે એમણે બેઉ કામ કર્યા જ. તેમ આપણા માટે બી એ બેઉ વસ્તુ જરૂરી છે. દાખલા તરીકે શ્રી ભાષ્ય અને ગીતા ભાષ્ય જે છે એ ક્લાસિક લોકો માટે જ છે. માસ માટેના જે ગ્રંથ હતા આપણા, બરાબર, પબ્લિક માટે બધા, એ આપણે શિક્ષાપત્રી, અર્થદીપિકા કે સત્સંગી જીવન જે છે તે ચાલુ. પણ હવે ક્લાસ માટેનું પણ કંઈ કરવું પડે ને, કારણ કે ભગવાને આ જ સત્શાસ્ત્રમાં ક્લાસિક શાસ્ત્રો બધા લીધેલા છે. એટલે આપણે આ રામાનુજાચાર્યનું જે છે તે એમ કહે કે ગીતા ભાષ્ય અને અત્યારે આ શ્રી ભાષ્ય લીધું છે, સમજો, બરાબર. પણ છેલ્લે એક વસ્તુ યાદ રાખવી, તમે જે કંઈ કરો એ ભગવાનને રાજી કરવા માટે કરવું જોઈએ. અને બીજી એક સૌથી મોટી વાત, બ્રહ્મ જે છે, ભગવાન જે છે, એનો અર્થ જ એવો થાય જ્ઞાન અને સુખ, આનંદ, સમજો. તો તમે કોઈ પણ કામ કરો એમાં તમારું જ્ઞાન કે આનંદ, એમાં કોઈ પણ પ્રકારની ઓછપ કે ઉદ્વેગ ના હોય. આઈડિયા આવી ગઈ? જે કંઈ કરો તે બહુ સરળતાથી કરો. ઇઝનેસ એક રાખો તમારી અંદર કે ભાઈ તમે બહુ ઇઝી રીતે જે કામ કરો છો તે કરી શકો, બરાબર. એટલે એ પ્રમાણે સમજી ગયા મારી વાત? આ પ્રમાણે આપણે વર્તવાનું છે. એટલે આપણે બંને પ્રકારના શાસ્ત્રો અહીંયા ચલાવીએ છીએ. રામાનુજનું આ ભાષ્ય પણ અને ભૂમિકા પણ આપણે અહીંયા ચલાવેલી રીતે હરજીવનદાસ શાસ્ત્રીવાળી હતી. પણ અત્યારે આની બહુ જરૂર છે, કારણ કે શ્રી ભાષ્ય જે છે તે લોકોને અપ્રાપ્ત છે, એની કથા વાર્તા થતી નથી, અને આપણા સંપ્રદાયને કાયમ માટે
તત્વજ્ઞાનની બહુ ખોટ પડે છે, કારણ કે આપણા દરેક જગ્યા પર, કારણ કે તત્વજ્ઞાન એટલું જાહેરમાં એની કથા થતી નથી. એટલે મને લાગ્યું કે આ ચલાવવું જરૂરી છે, કારણ કે ભગવાનની આજ્ઞા છે આ સત્શાસ્ત્રમાં છે, એટલે આ ચલાવવું. બરાબર. આની જગ્યા પર કંઈ નાની લાઇટ હોય તો એ ચાલુ કરવી હોય તો કરો. મોબાઈલની લાઇટ ચાલુ કરવા બૂમ બરાડા પડશે, પેલી બંધ કરાવીને એટલે હા એ પડદા નાખી દો. જોઈએ ઉભા રહો. હા કંઈ નહીં થાય અડધી કલાક. ચલો બેસી જાઓ કંઈ નહીં. કોઈ કહી તો બંધ करने गाड़ी में एक लाइट करनी इतनी जावे आना नहीं चाहिए ચાલો કઈ પ્રોબ્લેમ આમાં વિડીયોમાં દેખાય મોબાઈલ હવે દેખાય જ છે. લાઇટ કરી દેવું થોડી. હવે આવી ગઈ. ચાલો બસ હવે તમે આવી ગયા. ઓકે ચાલો વેરી એટલે આમાં શું કહ્યું છે તે સાંભળો કે ભાઈ જે એમ કહે કે સંકર્ષકાન કે સંકર્ષણકાનના 4 અધ્યાય એમ મળીને એમ કહે કે 16 અધ્યાયની પૂર્વ મીમાંસા થાય છે. જુઓ પંડિત પત્રમાં, પંડિત વાત નહીં કરો હવે બસ પૂરું થઈ ગયું. પંડિત પત્રમાં પ્રસિદ્ધ થયેલી શાસ્ત્ર દીપિકાની ભૂમિકા આ ચતુરઅધ્યાયી બોધાયન મુનિને જાણીતી હશે. રામાનુજાચાર્ય પણ શ્રી ભાષ્યના 3ય અધ્યાયના 3ય પાદમાં એનો ઉલ્લેખ કરે છે. એટલે આની જે વાત કરી હવે આ જે બોધાયન મુનિ જે છે એમણે એમ કહી કે શાસ્ત્ર દીપિકા એમ કહી કે એક પંડિત પત્રમાં પ્રસિદ્ધ થયેલી શાસ્ત્ર દીપિકા નામની એક ભૂમિકા હતી. એટલે આ જે ભૂમિકા જે હતી ને તે આ ચતુરઅધ્યાયી બોધાયન મુનિને જાણીતી હતી. એટલે આ જે અધ્યાય એટલે 4 અધ્યાયવાળી જે હતી તો બોધાયન મુનિને જાણીતી હશે. એટલે બોધાયન મુનિ કોણ હતા? વ્યાસજીના શિષ્ય હતા. અને રામાનુજાચાર્યએ પણ શ્રી ભાષ્યના 3ય અધ્યાયના 3ય પાદમાં એનો ઉલ્લેખ કરેલો છે. એટલે રામાનુજાચાર્યએ પણ એનો 3ય અધ્યાયમાં 3ય પાદમાં એનો ઉલ્લેખ કરેલો છે. પણ એ પણ સબર સ્વામીનું ભાષ્ય છે, પણ તે ઉપલબ્ધ થતું નથી. એટલે સબર સ્વામી જે કહ્યા હતા એનું આ ભાષ્ય હતું, પણ અત્યારે ઉપલબ્ધ નથી. ભાટ્ટ દીપિકા નામે વ્યાખ્યા સહિત આ ગ્રંથ પંડિત પત્રના 1892 આમ પણ તમારા માટે આ કંઈ બહુ ઇમ્પોર્ટન્ટ નહીં ચાલતું, એટલે ખાલી વાંચવાનું જ છે. એટલે તમે શાંતિથી બેસો તો બી કંઈ વાંધો નહીં આવવાનો. પુસ્તકમાં પ્રસિદ્ધ થયો છે. આમ હોવાથી મૂળમાં જૈમિનીના જ ગ્રંથને ષોડશ લક્ષણ એટલે 16 અધ્યાયનો કયો છે તે સર્વથા બરાબર છે. પૂરું થયું. 6 અધ્યાયનો સમુદાય એટલે છકડો. બરાબર. એટલે આ પ્રમાણે આ 16 અધ્યાયના ગ્રંથની અહીંયા આ પ્રમાણે વાત કરેલી છે. બરાબર. હવે આગળનું પેલું જે સૂત્ર જે છે આપણું એ પાછા જોઈએ. બરાબર. એટલે આમાં જે કહ્યું એ પ્રમાણે કે ભાઈ ષોડશ લક્ષીની શાસ્ત્ર સાથે સંધાયેલું છે. આ રીતે 2 મળીને એક શાસ્ત્ર થાય છે. એટલે ટોટલ એમ કહી કે 12 અધ્યાય જે છે તે કોના? પૂર્વ મીમાંસાના, અને 4 અધ્યાય છે ઉત્તર મીમાંસા. માટે પ્રતિપાદન કરવાના વિષયના ભેદને લીધે શતકનો અને અધ્યાયનો ભેદ પડે છે. શતક એટલે શું છે? શતકનો 6 અધ્યાયનો સમૂહ એને શતક કહે. એટલે 6 અધ્યાય ભેગા હોય તેમ જેમ ચતુર્ધ્યાયી એટલે શું હોય? 4 અધ્યાય ભેગા હોય તો ચતુર્ધ્યાયી, અને શતક એટલે 6 અધ્યાય ભેગા હોય તો એ છકડું કહેવાય. કા એને એમ કહે કે શું કહેવાય? શતક કહેવાય. બરાબર. એમ પૂર્વ અને ઉત્તર મીમાંસાનો ભેદ છે. એટલે આ પ્રમાણે પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસાનો ભેદ છે. હવે તાત્પર્ય સમજાવે છે કેવી રીતે ભેદ છે. તાત્પર્ય એ છે કે જેમ એક શાસ્ત્રમાં વિષય બદલાતા પ્રકરણ, અધ્યાય વગેરે બદલાય છે, તેમ કર્મનો વિષય પૂરો થઈ બ્રહ્મજ્ઞાનનો વિષય અત્રે શરૂ થાય છે. કર્મજ્ઞાન અને બ્રહ્મજ્ઞાન 2 જુદા સ્વતંત્ર શાસ્ત્રોનો વિષય નથી. સળંગ એક જ શાસ્ત્ર છે, અને એના પેટામાં પૂર્વ અને ઉત્તર 2 ખંડ છે. એક પૂર્વ મીમાંસાને અને બીજો ઉત્તર મીમાંસા વા બ્રહ્મ મીમાંસાને નામે ઓળખાય છે. બહુ સીધી વાત કરેલી છે. આમ તમે જોવા જાઓ ને તો કર્મ મીમાંસા અને બ્રહ્મ મીમાંસા આ 2 અલગ નથી. સમજજો કેવી રીતે અલગ નથી આપણે કાલે તમને સમજાવેલું. તમે દાખલા તરીકે શ્રદ્ધા હોય તમને કર્મ કરવામાં, અને તમે જે કોઈ કર્મ કરો અને એના દ્વારા તમને જે કંઈ ફળ મળે, શાસ્ત્રોમાં જે પ્રમાણે જે આજ્ઞા કરેલી હોય કર્મ કરવાની, અને એ પ્રમાણે વિધિ બતાવેલો હોય એ વિધિ પ્રમાણે તમે જે કંઈ કર્મકાંડ કરો, યજ્ઞ યાગાદિક કરો, અને એના ફળરૂપે તમને જે કંઈ ઇષ્ટ ફળ પ્રાપ્ત થાય, તો એનાથી તમને શાસ્ત્રો પ્રત્યે જે શ્રદ્ધા છે તે વધશે, કે શાસ્ત્રોમાં જે લખેલું તે સાચું લખેલું.
દાખલા તરીકે પુત્રેષ્ઠ વિધિની વાત કરેલી છે, એટલે પુત્રેષ્ઠ યજ્ઞ, અજેન્દ્ર પ્રસાદજીએ પણ પુત્રેષ્ઠ યજ્ઞ કરાવેલો. એ પુત્રેષ્ઠ યજ્ઞ કોના માટે છે? તો સંતાન પ્રાપ્તિ માટે છે. બરાબર. સોત્રામણી નામનો એક યજ્ઞ આવે છે બીજો. બરાબર. શત્રુનાશ માટે પણ યજ્ઞ આવે છે. તો આ બધા શત્રુમુખી સોત્રામણી જે છે તે, હવે આ બધા યજ્ઞ યાગાદિક તમે કરો તો તમને જે કંઈ ધારેલું ફળ જે છે તે ધારેલું ફળ મળે. એટલે તમને જે શાસ્ત્ર પ્રત્યે પહેલાં અશ્રદ્ધા હતી, કે વિશ્વાસ ન હતો, એ શ્રદ્ધા તો થઈ ગઈ. સમજો. એટલે કર્મકાંડ જે કોઈ છે તે શું કહ્યું આમાં, કે ભાઈ એમાં એમ કે કર્મનો વિષય પૂરો થઈ બ્રહ્મજ્ઞાનનો વિષય અત્યારે શરૂ થાય છે. કર્મજ્ઞાન અને બ્રહ્મજ્ઞાન બે જુદા સ્વતંત્ર શાસ્ત્રોના વિષય નથી. એટલે હવે આ કર્મનું જે તમને જ્ઞાન આપ્યું તે, કે પછી ભગવાન સંબંધી ઉપાસના કાંડ એટલે બ્રહ્મજ્ઞાન હોય તે બંને અલગ અલગ વિષય નથી. કેમ? સમજો. દાખલા તરીકે જ્યાં જ્યાં તમને કર્મની વાત કરવામાં આવે છે ત્યાં કર્મ ફળ પ્રદાતા ઈશ્વરની પણ વાત કરવામાં આવે છે, અને કર્મ કરનાર કરતા એટલે જીવની પણ વાત કરવામાં આવે છે. સમજો. તો આ બધું લખ્યું કેમાં છે? શાસ્ત્રોમાં જ લખેલું છે. અને જે કર્મ ફળ પ્રદાતા ઈશ્વર જે છે એની પ્રાપ્તિ માટે જે કોઈ જીવાત્મા જે છે એના માટે પ્રાપ્ય કોણ છે? એ ભગવાન જ છે. તો એણે કર્મ કરીને ઉપાસના કોની કરવાની છે? તો એ ભગવાનની જ કરવાની છે. એટલે મૂળભૂત રીતે તમે જોવા જાઓ તો કર્મજ્ઞાન જે છે તે કે બ્રહ્મજ્ઞાન જે છે તે સાવ જુદા નહીં પડતા. એક જ શાસ્ત્રના બે ભાગ છે. બે શાસ્ત્ર અલગ અલગ નથી. સમજો. એ તો રુચિ ભેદ છે. કોઈને ખારું ભાવે, કોઈને ખાટું ભાવે, કોઈને મીઠું ભાવે, કોઈને મોડું ભાવે. મારી અને બીજાની, ઘણા બધા વિદ્વાનો એની, હવે હું તો એટલો વિદ્વાન નથી, પણ મારી રુચિ કેવી, કે જે મુદ્દો ચાલતો હોય ને તે મુદ્દા પર પૂરેપૂરી ચર્ચા કરવાની. સમજો. અને એ મુદ્દાને પછી એવો પકડીને એની ચર્ચા કરવી કે એમાં સામેવાળાને પૂરેપૂરી ઘેર બેસી જાય. પછી એમાં બીજા બધા મુદ્દા નહીં લાવવાના. પણ કદાચ કોઈ બીજાને એ વસ્તુ ના ગમે, કોઈ બીજો કોઈને કોઈ મિશન પર બેઠેલું હોય અને એ મિશન એનું પૂરું કરવા માટે કામ કરતા હોય તો એ દરેક મુદ્દામાં પોતાનો મુદ્દો મૂકે વચ્ચે. પણ મને એવી આદત નથી પાછી. સમજો. મને એવી આદત છે કે ભાઈ જે પ્રમાણે જે મુદ્દો ચાલતો હોય ત્યાં એની જ વાત કરવી. પેલું મિશનવાળી વાત ચાલતી હોય તો મિશનની વાત કરવી. અને મુદ્દો હોય તો અત્યારે દાખલા તરીકે બ્રહ્મસૂત્ર ચાલે છે તો મને એવું લાગે કે બ્રહ્મસૂત્રની વાત કરવાની. હવે તમે જો, જ્યારે આપણે સત્સંગી જીવન ચાલતું હતું તો આપણે એ સત્સંગી જીવનની જ વાત કરતા હતા. શિક્ષાપત્રી અર્થદીપિકા ચાલતી હતી તો એ અર્થદીપિકાની જ વાત કરવાની. હા, બીજા શાસ્ત્રોના જે કોઈ પ્રમાણ હોય કે બીજા જે કોઈ આપણે ઉદાહરણ આપીએ તે કેમ? એ એને અનુગત, કે એને સમજવા માટે, એ અઘરું હોય તો એને સરળ કરવા માટે. પણ પછી વાત તમે કંઈ બીજી જ કરવા માંડો એ નહીં ચાલે. સમજો. એટલે હું શું કહું છું કે ભાઈ બધાની પોતપોતાની રીત હોય, શૈલી હોય. કથા કરવાની પણ શૈલી હોય, વક્તવ્યની પણ શૈલી હોય, ને મૂળ તમારો આમાં સ્વભાવ હોય. મૂળ તમારો સ્વભાવ કેવો છે એની ઉપર આધાર છે. તમને સ્વભાવમાં એવું જોઈતું હોય કે ના ભાઈ આપણે શાંતિ જોઈએ છે, આનંદ મળે છે, આપણે સુખ આવે છે, અને તમને સુખ ને આનંદની ભૂખ હોય તો તમે એ પ્રમાણે વર્તો. તમને એવું લાગતું હોય કે ના ભાઈ મારે કંઈ અત્યારે વિચાર તમારા ક્રાંતિકારી છે ને તમારે કંઈ સમાજમાં ક્રાંતિ લાવવી છે તો તમે એ પ્રમાણે વર્તો. સમજો. એટલે આ બધી ઇન્ડિવિજ્યુઅલ મેટર્સ છે. બરાબર. એટલે ઘણાને એવું હોય કે ભાઈ આપણે કંઈ ક્રાંતિ લાવવી છે તો એ ક્રાંતિ માટે પ્રયત્ન કરે, આપણે કંઈ ના નહીં પાડતા. બરાબર. પણ આ મારા જેવા માણસને એવું લાગે કે જીવનમાં જ આટલી બધી ક્રાંતિઓ થઈ રહેલી છે તો અહીંયા આવે તો શાંતિ થવી જોઈએ ને. બરાબર. એટલે પછી જીવનની ક્રાંતિને શાંતિ કરવા માટે તો અમે અહીંયા આવતા હોઈએ તો પછી અહીંયા તો શાંતિ હોવી જ જોઈએ ને. એટલે પછી અમે આધ્યાત્મિક જગતને છે ને શાંતિ માટે જ ઉપયોગ કરી રહ્યા. હા, અમે ઘરે બધું શાંતિને તબેથાને કરશા ને એ ચલાવી રહેલા છે. બીજી વાત એવી છે કે બીજા લોકોની જિંદગી જોવાનો જે કંઈ અનુભવ છે તે અમારો અનુભવ છે તે હાવ જુદો છે. સમજી ગયો. અમારો અનુભવ બહુ કડક છે. બરાબર. બીજાનો અનુભવ કેવો છે? ઘરમાં બેઠા બેઠા જે કંઈ કહેવાનો છે કે કરવાનો છે એ પ્રકારનો છે. હવે એ પ્રમાણે વાત કરે. અમને ઘરમાં બેસીને શાંતિથી જીવવાનું એવું મળ્યું જ નથી. બરાબર. એટલે અમને લોકોને તો શાંતિ જ્યાં મળે તો અમે પહેલાં જઈએ. સમજી જાઓ. કારણ કે શાંતિ મળવી બહુ દુર્લભ છે એવું અમને લાગે છે. સમજી ગયા. એટલે અમે એ પ્રમાણે જ રહેવાના. બરાબર. ચાલો. હવે એના પછી જે કંઈ છે તે આમાં આ પ્રમાણે આવ્યું કે ભાઈ એ પ્રમાણે શાસ્ત્ર જે છે તે એક પૂર્વ મીમાંસા અને બીજો ઉત્તર મીમાંસા જે છે આ આખું બ્રહ્મ મીમાંસાને નામે ઓળખાય છે. એટલે કહેવાનો મતલબ કર્મ વિશે તમે કંઈ જાણો કે બ્રહ્મજ્ઞાન વિશે તમે કંઈ જાણો, એટલે કર્મજ્ઞાન અને બ્રહ્મજ્ઞાન બે બીજા જુદા જુદા શાસ્ત્ર નથી પણ એક જ શાસ્ત્રના બે મુદ્દા છે. એટલા માટે એક જ શાસ્ત્રોની અંદર ઉત્તર મીમાંસા અને પૂર્વ મીમાંસા એમ તરીકે બંનેને એક જ શાસ્ત્રોમાં લઈ લીધા. સમજી ગયા. ચાલો હવે આગળ. હવે નીચે એ લોકોએ બધા જે છે ને આ મીમાંસા શાસ્ત્રો અથવા તો ધર્મ જિજ્ઞાસા, જૈમિની સૂત્ર એક એમ કરીને બધા સૂત્રો જે છે ને
એના નીચે પ્રમાણો આપેલા છે. બધા સંસ્કૃતમાં છે, ઘણા બધા પ્રમાણ છે. આપણે અત્યારે વાંચવા બેસીએ તો બધા આપણો બધો સમય એમાં ચાલ્યો જાય, એટલે એમાં આપણે આપણો સમય જે છે તે કાઢતા નથી, પરંતુ આગળના મુદ્દા પર ચાલીએ જ એમાં હવે આપણે સમજ પડશે. બરાબર. આમાં એ સૂત્રમાં એટલા માટે લખેલા છે કે એ પ્રમાણે સાબિત કરવા માંગે છે, એના પ્રમાણો આપેલા છે કે ભાઈ એક જ શાસ્ત્રો જે છે, એક જ શાસ્ત્ર જે છે એની અંદર જ કર્મજ્ઞાન અને બ્રહ્મજ્ઞાન બંને આવી જાય છે. એને એમણે જૈમિનીના સૂત્ર અને બ્રહ્મસૂત્ર બંને એ બંનેના પ્રમાણો આપેલા છે. એટલે કહેવાનો મતલબ એમાં એવું કહે છે કે ભાઈ વ્યાસજીના કરેલા સૂત્ર જે છે તે, કે વ્યાસજીના કરેલા શાસ્ત્રો જે છે તે, અને પેલું જૈમિની સૂત્ર જે કંઈ છે તે, અને પછી પેલા ઋષિ જે કયા ને આયરા સબર, શું નામ છે, સબર સ્વામી, એટલે એ બધાના અહીંયા નામો લખેલા છે. યજુર વેદની વાત કરેલી છે, આ પછી આ 17ની આ મનુસ્મૃતિની વાત કરેલી છે, પાછું યજુરાની વાત કરેલી છે. એમ કરીને બધા શાસ્ત્રોના જે કંઈ પ્રમાણો જે છે તે એમણે આપેલા છે. હવે આગળનો મુદ્દો, વેદના અધ્યયનથી માંડી બ્રહ્મજ્ઞાન પર્યંતનો ક્રમ. હવે આખો જે અનુક્રમ જે છે તે બતાવશે. ભાઈ પહેલાં વેદનું અધ્યયન કરવાનું છે, ત્યાંથી તમને બ્રહ્મજ્ઞાન કેવી રીતે થાય ત્યાં સુધીનો આખો અનુક્રમ બતાવશે. કેમ? હવે આપણે ત્યાં જે કોઈ ગુરુકુળમાં પહેલાં વિદ્યાર્થીઓ જતા હતા અને 4 વેદ જે છે તે 6 અંગે સહિત સડંગ ભણતા હતા, સમજો, તે એમને એમ તો નહીં ભણતા હોય ને. પહેલાંના આપણા ઋષિ મુનિઓએ જે એમ કે શિક્ષા માટેનો, એટલે ભણવા માટેનો જે આખો અભ્યાસક્રમ બનાવેલો, તે એમને એમ તો ન બનાવી હોય ને, એના માટે કાંઈ આધાર તો હોય ને. તો એ વેદના અધ્યયન થકી એ લોકો સીધા છેલ્લે બ્રહ્મજ્ઞાન તરફ લઈ જતા હતા. કોને? એ વિદ્યાર્થીઓને, કે ભાઈ બ્રહ્મ વિદ્યા જે છે તે છેલ્લે ભણાવી દેતા હતા. અને એના માટે એ વ્યક્તિઓને, એ વિદ્યાર્થીઓને માનસિક રીતે તૈયાર કરતા હતા, કે એનો વિકાસ કરતા હતા. કઈ? કે ભાઈ એ લોકો વેદ ભણીને એ પ્રમાણે માનસિક રીતે તૈયાર થાય કે પછી એ લોકો બ્રહ્મજ્ઞાન પૂરેપૂરું સમજી શકે. વેદોમાં પણ બ્રહ્મજ્ઞાન આવે જ છે, પણ ગર્ભિત રીતે આવે છે. એ વેદોમાં રહેલા બ્રહ્મજ્ઞાનને અને બીજા જે કોઈ પ્રમાણે સ્મૃતિઓ દ્વારા કે બીજા જે કોઈ એમ કહે કે ઉપનિષદો દ્વારા જે કંઈ આપણે પુરાણો દ્વારા જે કંઈ સમજાવવાનું હોય તો પેલા વિદ્યાર્થીઓને સમજાવીને એ લોકો બ્રહ્મજ્ઞાન સમજાવતા હતા. એટલે છેલ્લે પેલાને જો હકીકતમાં વૈરાગ્ય થઈ જાય તો એ પહેલાં આશ્રમમાંથી કાં ચાલ્યો જાય? છેલ્લા આશ્રમ, સંન્યાસ. અને રાજાનો દીકરો હોય એ કહે કે આ તો બધું અહીંયા ગુરુ જે છે તે રાજાએ બાપાએ ભણાવવા મોકલા છે એટલે ભણવાનું છે, બાકી આપણે તો શું કરવાનું છે? રાજપાટ કરવાનું. હવે આનાથી સાબિત શું થયું તે સમજો. ચલાવવાવાળા ગુરુ એક જ છે, ચાલનારા શાસ્ત્રો પણ એક જ છે, પણ સામેવાળાની જે પ્રમાણેની કર્મની વૃત્તિ છે એ પ્રમાણે જે કર્મ કરશે. કોઈ કોઈને ચેન્જ નહીં કરી શકે. આઈડિયા આવી ગયો છે કેમ? દરેક જગ્યા પર દરેક જીવના અનાદિ કર્મો અલગ છે, એ પ્રમાણે બધાની રુચિ અલગ અલગ છે. સમજી ગયા? ગુરુ તો બધાને એક સરખું જ ભણાવે છે, શાસ્ત્ર પણ એક જ છે, તો પણ પેલો એક રાજા બનવા જાય છે અને બીજો જે હોય તે સાધુ થઈ જાય છે. એટલે એવી વાત છે આજે. બરાબર? એટલે શાસ્ત્રોમાં દરેક પ્રકારના પ્રકરણ લખેલા છે, પણ જેની જેવી વૃત્તિ હોય એ પ્રમાણે એ પ્રકરણને એ લે. બરાબર છે? દાખલા તરીકે પાંડવ, તેમણે શ્રી કૃષ્ણ ભગવાનને પૂરેપૂરી શાંતિ પ્રસ્તાવમાં છૂટ આપી દીધી કે તમે જે નક્કી કરશો તમે માની જઈશું. બરાબર? કેમ? યુધિષ્ઠિરને શાંતિ ગમતી હતી અને યુદ્ધ નહીં કરવું. સમજો, એ પાંડવો જે હતા એ સજ્જન વ્યક્તિ હતા, એટલે એમને થયું કે ભાઈ યુદ્ધ નહીં કરવું, જે કંઈ માને કૌરવો જે કંઈ આપે તો આપણે એ પ્રમાણે રાજપાટ કરશું ને આપણું જીવન જશે, અને ભગવાન તો આપણી જોડે છે જ ને, શાંતિથી ભજન કરશું. તો ભગવાન શ્રી કૃષ્ણ પણ જોઉં તમે, પાંડવોને પૂછ્યા વગર ફક્ત 5 ગામ લેવા તૈયાર થઈ ગયા. કેટલા ગામ? 5 ગામ. પણ દુર્યોધન માન્યો? ન માન્યો. કેમ? સામે ભગવાન હતા, તો ભગવાન પણ એને મનાઈ નહીં શક્યા. ખાલી 5 ગામ આપવાના હતા. જો એ રાજનીતિજ્ઞ પણ હતા ને, પાવરફુલ, સમજો, આપણે કહીએ ને કે એનામાં શાનપટ્ટી હતી ને, તો એ 5 ગામ આપી દે પાંડવોને અને કરાર કરી દે કે ભાઈ આ 5 ગામ પછી મારા જે મને રાજ્ય મળ્યું એમાં કોઈ દિવસ પાંડવોએ હુમલો કરવાનો નહીં. એવો સંધિ કરાર કરી નાખતે તો એ આખી જિંદગી જે કોઈ રાજપાટ હતું સમ્રાટ યુધિષ્ઠિરનું, જે એણે જુગારમાં જીતી લીધેલું, એનું આખી જિંદગી રાજ કરતે. કારણ કે યુધિષ્ઠિર એક વખત બોલતે કે ભાઈ આ શ્રી કૃષ્ણ ભગવાન 5 ગામ લઈને નીકળી જતે તો પાંડવ કોઈ દિવસ લડવા નહીં આવતો પછી. પણ એની બુદ્ધિમાં શું હતું? કંકાસ, દ્વેષ. બરાબર? એટલે એને કોઈ દિવસ શાંતિ ગમે નહીં. એને શું હતું? પાંડવો સુખી થાય એને જોવું જ નહીં હતું. એને ઈર્ષ્યા હતી પાંડવો પ્રત્યે. એટલે એણે શું કહ્યું?
5 ગામ તો શું 100ની અણી જેટલી પણ જગ્યા આપું નહીં. બરાબર. એક ભાઈ અમને પણ એવું બોલેલા કે તમને વડીલોપાર્જિત મિલકતમાંથી 100નું અણી પણ નહીં આપ્યું. બરાબર. પ્રયત્ન તો એણે ઘણો બધો કરી જોયો, પણ એવું તો ના થયું કે 100ની અણી જેટલું પણ અમને ના આપી શક્યો, કારણ કે છેલ્લે તો ભગવાનના હાથમાં હોય ને બધું. હા, લડવું પડ્યું એના માટે, પણ મળ્યું એમ. બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે દુર્યોધનની બુદ્ધિ એવી હતી, સમજો કે પાંડવોને કંઈ ના આપવાનું, તો લડવા ગયો છે, પણ યુધિષ્ઠિરની છેલ્લે સુધી બુદ્ધિ યુદ્ધ કરવાની ના હતી. તો યુદ્ધમાં આવ્યા પછી પણ, અને અર્જુનજીની પણ કાં હતી કે આ બધાને મારીને આપણે યુદ્ધ નહીં કરવું, કારણ કે એ લોકો સજ્જન પુરુષ હતા, એ લોકોને શાંતિ ગમતી હતી. તો ભગવાન શ્રી કૃષ્ણે એમને લડવા માટે કન્વિન્સ કરવા પડ્યા કે ના, આ તમારો અધિકાર છે, તમે લડો. સમજો. એટલે યુદ્ધ કરવાની, બાકી એની વૃત્તિ નહીં હતી. કેમ? સજ્જન પુરુષ હતા. એટલે કહેવાનું તાત્પર્ય શું છે, તમારા જે પ્રકારના અનાદિ કર્મો હોય ને, શાસ્ત્રોમાં દરેક પ્રકારના શબ્દો લખેલા છે, કહેવાવાળા પણ ઘણા પ્રકારના છે, પણ તમને જે રુચિ હોય ને, તમે એ પ્રમાણે જ વર્તવાના છો. સમજો. કોઈક એવું કહે કે ભાઈ મને લગ્ન થયા નહીં, કોઈક એવું કહે કે મને મળી નહીં, કોઈક એવું કહે કે મેં કર્યા નહીં, કોઈ કહે કે મારા સંજોગો બરાબર ના હતા. હવે એ તો ભાગ્યની વાત છે. પણ આ બધા જે કોઈ છે એમાં એક વાત સમજવા જેવી છે કે જેના થયા નથી, કે જેના ભાગ્યવશાત નહીં થયા, કે જે કંઈ છે એનું માનવું શું છે. હવે એણે એવું માની લીધું જ કે મારા નહીં થયા તો ભગવાનની ઈચ્છા, મારે ભજન કરવાનું છે, કે હજુ પણ એને એ કરવાની ઈચ્છા છે. તમે સમજો. આઈડિયા આવ્યો? એને એ ખબર નહીં પડતી કે મને ભાગ્યવશાત નથી આપ્યું ભગવાને, તો એ ભગવાનની ઈચ્છા છે. હવે હું એને સ્વીકાર કરી લઈશ. પેલાની જેમ પેલા આત્મદેવ હતા, એના ભાગ્યમાં છોકરો હતો નહીં, જબરજસ્તીએ પેલા સંત પાસે માંગ્યો તો છેલ્લે એની હાલત શું થઈ? તો ભગવાને તમને જે નથી દીધું તે ભગવાનનો પાર માનો. ભગવાને તમને જે નથી દીધું એમાં તમારો અધિકાર ન હશે. ભગવાન કોઈ દિવસ અન્યાય કરતા જ નથી. તો એ ભગવાનનો ન્યાય માનીને, ભગવદ ઈચ્છાથી એ તમને નથી મળ્યું એમ માનીને ભગવાનનું ભજન કરો. સમજો. જો હો ન શકા એને જબરન કરવાની કોશિશ ન કરો, કારણ કે એમાં પરમાત્માની ઈચ્છા છે. કે સમજો. છેલ્લા 1.5 વર્ષથી 1 વર્ષથી જે કંઈ આપણા સંપ્રદાયની આજુબાજુ જે કંઈ આ બધો ઘટનાક્રમ ચાલી રહેલો છે, બરાબર, 20-25 વર્ષ આપણાવાળાએ બહુ ખંડન બંધન કર્યું. તો હવે જે લોકો ગમે ત્યાંથી બધા રોકેટો નાખતા હતા ધરાધર, બરાબર, તો કંઈક ને કંઈક એમાં ભગવદ ઈચ્છા પણ કારણભૂત તો ખરી ને. કેમ બધા અત્યારે જ એકદમ ઊભા થઈ ગયા? અત્યાર સુધી તો કોઈ ઊભું થયેલું નહીં. બધાને એકદમ 2023-24 પછી જ કેમ બધાને કોરોના પછી એકદમ એન્ટીવાયરસની રસી લાગી ગઈ ને બધા એકદમ સંપ્રદાયની વિરુદ્ધમાં કે ઈષ્ટદેવની વિરુદ્ધમાં ઊભા થઈ ગયા બધા? 24માં જ કેમ બધા એકસાથે ઊભા થયા? આટલા વર્ષોથી કોઈ ઊભું નહીં થયેલું? તો મગજ ચલાવવા જેવી બાબત છે ને કે ભાઈ સોશિયલ મીડિયા પર લોકો આટલા બધા એક્ટિવ એક સાથે કેવી રીતે થઈ ગયા? બરાબર. એટલે પછી શું કરવાનું? અમુક જગ્યા પર જ્યાં પ્રશ્નોનો જવાબ ન મળે ત્યાં શું કરવાનું ખબર? સમયને સમય આપતા શીખો. સમય જાય એટલે બધું ઓટોમેટિક સારું થઈ જાય. એમાં બહુ માથાકૂટ કરવી નહીં. બરાબર. કારણ કે જ્યાં સંપ્રદાયના મોણાઓના આચાર્ય જવાબ નહીં આપતા હોય અને આપણે આપી ન વાયરો છે, એટલે એ લોકોની જવાબદારી, આપણી જવાબદારી થોડી છે. એ લોકો શાંતિથી ભજન કરતા હોય કે શાંતિથી રહેતા હોય ને ફર્યા કરતા, આપણે બી ફરો નહીં શાંતિથી ભજન કરીને, આપણે શું લેવા દેવું? સમજો. આઈડિયા આવી ગયો? બરાબર. બધાને શાંતિ ગમે છે ભાઈ, આપણે શું કામ અશાંતિ કરવાની? જેનું જે કામ હોય તે કરશે. બરાબર. ચાલો. અથા તો ધર્મ જિજ્ઞાસા પૂર્વ મીમાંસા સૂત્ર 1.1.1. બરાબર. હવે ત્યાંથી આરંભીને અનાવૃત્તિ શબ્દ ધનાવૃત્તિ શબ્દાત ઉત્તર મીમાંસા સૂત્ર 4.4.22 એ સૂત્ર પર્યંત મીમાંસા શાસ્ત્ર છે. હવે આ તમને ઉત્તર મીમાંસા અને પૂર્વ મીમાંસા જે આખો ગ્રંથ જે છે, એટલે મીમાંસાનો આખો ગ્રંથ જે છે તે ત્યાંથી જ્યાંથી શરૂ થાય ત્યાંથી ત્યાં સુધીનું જે છે તેને મીમાંસા શાસ્ત્ર કહેવાય. તે સંગતિ પૂર્વ પર વિષય સંબંધને લઈ એમાં અનુક્રમ રહેલો છે. હવે તમને એનો અર્થ કહ્યું. પૂર્વ મીમાંસાનું પહેલું સૂત્ર કયું છે? અથા તો ધર્મ જિજ્ઞાસા. કૌંસમાં લખેલું એ બ્રહ્મ જિજ્ઞાસા છે. આ કયું છે પૂર્વ મીમાંસાનું પહેલું સૂત્ર? અથા તો ધર્મ જિજ્ઞાસા. સમજો. પછી જે અનાવૃત્તિ
અદનાવૃત્તિ સદ્વાત જે એ લખેલું છે બીજો નંબર પર, એ ઉત્તર મીમાંસાનું છેલ્લું સૂત્ર છે. હવે તમને સમજ પડી આમાં શું કહેવા માંગે છે? પેલા કર્મથી શરૂ કર્યું, અથવા તો ધર્મ જિજ્ઞાસા, એટલે ધર્મ એટલે એને કર્મને વિશે પૂરેપૂરી શ્રદ્ધા જાગે, ત્યાંથી એ ધર્મ એટલે બધા કર્મો કરે. શરૂઆત કરી એને ક્યાંથી? પૂર્વ મીમાંસાના પહેલા સૂત્રથી, બરાબર? એટલે પૂર્વ મીમાંસાનું પહેલું સૂત્ર શું છે? અથવા તો ધર્મ જિજ્ઞાસા. ધર્મમાં બધા કર્મો આવે. દાખલા તરીકે શ્રીજી મહારાજે આપણી શિક્ષાપત્રી લખેલી છે, એમાં જેના જેના જે કોઈ ધર્મ બતાવેલા છે, તો ધર્મ હેઠળ બધા કર્મો આવી જાય છે બધાના. ત્યાગી, ગૃહી, વિધવા, સધવા બધાના કર્મો આવે છે. હવે ત્યાંથી માંડીને પછી ઉપાસના કાંડ તરફ જવાનું છે. તો પછી છેક છેલ્લું જે ઉપાસના કાંડમાં ઉત્તર મીમાંસાનું છેલ્લું સૂત્ર આવે તે, કારણ કે પહેલાં તો જે અથવા તો ધર્મ જિજ્ઞાસાથી માંડીને 12 અધ્યાય સુધી જે કંઈ છે તે બધી શું છે? પૂર્વ મીમાંસા છે. અને છેલ્લા 4 અધ્યાય છે એમાં શું છે? ઉપાસના છે, તેમાં ઉત્તર મીમાંસા છે. તો ઉત્તર મીમાંસાનું જે છેલ્લું સૂત્ર થયું તે ઉપાસનાનું છેલ્લું સૂત્ર એટલે શાસ્ત્રોનું છેલ્લું સૂત્ર થયું, બરાબર? એટલે એમાં શું કહ્યું? ઉત્તર મીમાંસાનું છેલ્લું સૂત્ર આ છે. કયું? આ જે કહ્યું ને તે અનાવૃત્તિ વાળું, અઘરું છે થોડું. અનાવૃત્તિ સદ્વાદ નાવૃત્તિ સદ્વાત સોરી. એટલે એ જે છે તે ઉત્તર મીમાંસાનું છેલ્લું સૂત્ર છે. એ સૂત્ર પર્યંત મીમાંસા શાસ્ત્ર છે. એટલે આ સૂત્ર જ્યાં સુધી આવે છે તે બધું મીમાંસા શાસ્ત્ર છે. મીમાંસાનો અર્થ શું થાય તે સાંભળો. મીમાંસા એટલે જાણવું, જ્ઞાનનું શાસ્ત્ર. સાંભળો, એક પછી એક વિષયોનો બંધબેસતો સંબંધ, જેને લઈને એમનો ક્રમ બંધાય છે. જો આવી ગયું ને, વિષયોનો સંબંધ અને એનો અનુક્રમ. કોઈ પણ શાસ્ત્ર હોય એમાં વિષય હોય, અને એ વિષય જે છે એ પ્રમાણે એનો અનુક્રમ હોય. વક્તા તરીકે આપણી એ જવાબદારી છે કે જે વિષય છે એ વિષય પર તમે વાત કરો ત્યારે એ વિષયને તમારે પૂરેપૂરો ન્યાય આપવાનો છે. સમજો કેમ? શાસ્ત્રકારે જ્યારે શાસ્ત્ર બનાવેલું છે ત્યારે એણે જે વિષય અંદર જરૂરી લાગ્યા તે મૂક્યા છે, ત્યારે એનો પોતાનો અભિપ્રાય એવો છે કે આ વિષય જે મેં જે પ્રસંગ પૂરતા મૂકેલા છે એ વિષયને લઈને જ્યારે વક્તા બેસે ત્યારે એ વિષયને પૂરેપૂરો ન્યાય આપે. આઈડિયા આવી ગયો? એટલે અંદર આ બધું જુદું જુદું આ પ્રમાણે લખેલું. વક્તાની ફરજ છે આ બધી, કે જ્યારે જે વિષય હોય એને અનુલગતી વાત કરે. એટલે તો શ્રીજી મહારાજે વચનામૃતમાં આટલા બધા સવાલ જવાબ આ બધું કરાવેલું છે. કેટલા બધા વિષય છે. મૂળભૂત એક જ વિષય છે, ધર્મજ્ઞાન વૈરાગ્ય સહિત ભક્તિ કરવી. પણ એ વિષયને લગતા એ ધર્મજ્ઞાન વૈરાગ્ય સહિત આપણે ભક્તિ કરાવવા માટે ભગવાને કેવા કેવા સવાલ લોકોએ કરેલા ને કેવા કેવા જવાબ આપેલા. સમજો, હવે જ્યાં ધર્મની વાત હોય ત્યાં ભગવાન ધર્મની જ વાત કરે. જ્યાં જ્ઞાનની વાત હોય તો આત્મા પરમાત્મા માયા સંબંધી જ્ઞાનની વાત કરે. જ્યાં વૈરાગ્યની વાત હોય તો પિંડ બ્રહ્માંડ જે છે એ થકી એમ કહે કે સેવું અસંગી રહેવું, બરાબર? એને શું કહ્યું ભગવાને? વૈરાગ્ય કહી દીધો. સમજો. અને જ્યાં ભક્તિની વાત આવે તો શ્રી કૃષ્ણ ભગવાન વિના અન્ય પદાર્થમાં જે વૃત્તિ નહીં એ વૈરાગ્ય. અને ભક્તિની વાત આવે તો શું? ઘણો કોને? કોની સાથે? શ્રી કૃષ્ણ ભગવાનને વિશે. કેવો સ્નેહ બાજો? મહાત્મય જ્ઞાને સહિત. કેટલો? ઘણો સ્નેહ. હવે તમે સમજો, ચારે ચાર મુદ્દા એકબીજાને લાગતા વળગતા છે, પણ જ્યારે ભગવાન સત્સંગી જીવનમાં ધર્મની વાત કરતા હશે તો પ્રકરણ બધા એ ધર્મના જ આવશે. જ્ઞાનની વાત કરતા હશે તો આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાનની જ વાત આવશે, માયાની પણ છેલ્લે આવશે. સમજો, વૈરાગ્યની વાત કરતા હશે તો બધી વૈરાગ્યની જ વાત આવશે. અને એ જોડે છેલ્લે એમ કે ભક્તિની વાત કરતા હશે તો બધી ભક્તિની જ વાત આવશે. સત્સંગી જીવનનું બીજું પ્રકરણ, એમાં સુરતના હરિભક્તોએ જે કંઈ પ્રશ્ન પૂછેલો છે ભક્તિને લઈને, તો ભગવાને એમાં ટોટલી ભક્તિની જ વાત કરેલી છે. બરાબર? ભાઈચંદ શેઠે જ કરેલો જ ને કદાચ. એ સવાલના જવાબમાં ભગવાને ટોટલી ભક્તિની જ વાત કરેલી. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? જ્યારે જે મુદ્દો ચાલતો હોય એ મુદ્દાને લઈને તમે ચર્ચા કરો તો એ જે મુદ્દો હોય, એ જે પ્રસંગ હોય, એનો રસ જે છે એ જળવાઈ રહી, અને એ મુદ્દાને લગતા જે કોઈ પણ આજુબાજુના જે કોઈ એમ કે ભાગો હોય કે એના જે કોઈ પાત્રો હોય એને પૂરેપૂરો ન્યાય મળે. બરાબર? એટલે એ બહુ જરૂરી છે કે જ્યારે જે મુદ્દો ચાલતો હોય એ મુદ્દા પર જ ચર્ચા કરવી. ચાલો આગળ જઈએ. એટલે તે સંગતિ એટલે પૂર્વ પર વિષય સંબંધને લઈને એમાં અમુક ક્રમ રહેલો છે. ત્યાં આ સંગતિ તમે જે કહીને આપણે જે વાંચ્યું હતું, એક પછી એક વિષયોનો બંધબેસતો સંબંધ, એને સંગતિ કહી. ભાઈ આના ધર્મ પછી ભગવાનને શું લાગ્યું જરૂરી? તો જ્ઞાન. કેમ? કારણ કે ધર્મનું પાલન કરશે પેલો. કયા ધર્મ? વર્ણાશ્રમના ધર્મ અને બીજા વર્ણાશ્રમના ધર્મ અને બીજા કયા ધર્મ?
નિત્ય કર્મ નૈમિતિક કર્મની અંદર તમારા જે રોજના સ્વધર્મ આવે ને તે એકચ્યુઅલી તો સ્વધર્મ પણ તમારો વર્ણાશ્રમના ધર્મની અંતર્ગત જ આવે છે. કારણ કે એમાં બ્રાહ્મણના, ક્ષત્રિયના, વૈશ્યના અને બધાના અલગ અલગ ધર્મો જ જે કયા છે એ પ્રમાણે છે, બરાબર. એટલે એ સ્વધર્મ જે છે તે વર્ણાશ્રમના ધર્મની અંદર જ આવે છે, એમાં કંઈ નવું કંઈ નથી. પણ એ ધર્મનું તમે પાલન કરશો તો તમને શું આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાન થશે. પછી જ્યારે એ જ્ઞાનની વાત કરે ભગવાન, તો પછી એ જ્ઞાનની અંદર ધર્મને નહીં ઘુસાડશે. સમજો, સત્સંગી જીવન પ્રકરણ આખું જોઈ લો. ધર્મની વાત કરશે તો ભગવાન બધાના ધર્મ કહેશે, સદ્વાના કહેશે, વિદ્વાના કહેશે, ત્યાગીના કહેશે, ગૃહીના કહેશે. પણ જ્યારે જ્ઞાનની વાત આવશે તો ધર્મની વાત જરા બી નહીં આવશે. પછી એમાં આત્માને પરમાત્મા સંબંધિત બોમ્બાર્ડિંગ કે આત્મા કોણ છે ને પરમાત્મા કોણ છે. અને વૈરાગ્યની વાત આવશે તો પછી શ્રી કૃષ્ણ ભગવાન સિવાય અન્ય પદાર્થમાં પ્રીતિ નહીં, સ્ત્રી નહીં, પ્રીતિ નહીં, જે કંઈ તમે માનો તે, બરાબર. એને શું કહ્યું? વૈરાગ્ય. તો એ વૈરાગ્યની જ વાત આવશે. અને ભક્તિની વાત કરશે ત્યારે ભગવાન શું કહેશે? ભક્તિ જેવું કલ્યાણકારી તો બીજું કંઈ નથી. કારણ કે આપણો હીરો કોણ છે? ભગવાન. અને કરવાનું શું છે એના વિશે? ભક્તિ. એટલે ભક્તિની વાત કરશે તો બધું ભૂલી જવાનું, એકલી ભક્તિની જ ચર્ચા. કારણ કે જગતમાં એક ભક્તિ એવી છે ને કે જો તમે ભક્તિની વાત બરાબર કરી શકો ને, અને ભક્તિ જો ઉદય થઈ જાય ને કોઈનામાં, તો બીજું બધું તો જય સ્વામિનારાયણ આવી જશે. ભગવાને શું કહ્યું? ભક્તિ આવશે ને તો બધું આવશે. એક સિમ્પલ વાત કહી દઉં, અંધારપટ થવાનું છે આજે, મને પણ ખબર છે, બધાને ખબર છે, બરાબર છે. તો પણ આ ભૂરા ભગત પૂછવા આવ્યા કે તમે જવાના ઘરે કે નહીં જવાના. એમણે પૂછ્યું ને ત્યારે જ મેં નક્કી કરેલું કે હવે નહીં જવું. બાકી પહેલાં મેં વિમલને ફોન કર્યો તો મને એવી ઈચ્છા હતી કે ઘરે ચાલ્યા જઈશું. તો એમણે પૂછ્યું ને મેં કહ્યું કે ના, એમને ઈચ્છા છે સત્સંગની, બરાબર. તો મેં કહું આપણે સત્સંગ ચાલુ રાખશું. પછી મને એ પણ નહીં ખબર હતી કે અંધારપટમાં કેવી રીતે ચાલશે. પણ મને એવો વિચાર આવ્યો કે જો એમને પૂછ્યું જ ને કે ચાલશે કે ન ચાલશે, તો લેટ ધ ગોડ વિલ ડુ, ભગવાન પર છોડી દે. તો ભગવાન પર છોડી દીધું, ચાલે છે ને, જોઈ લો. અને વ્યવસ્થિત ચાલે છે ને, એમાં કોઈ રૂકાવટ મને નહીં લાગે. આઈડિયા આવી ગયો તમને? કહેવાનું તાત્પર્ય શું છે? ભક્તિથી મોટું કંઈ નથી, સમજો. એક ભગવાનને વિશે ભક્તિ ઉદય થઈ ગઈ ને, પતી ગયું, આપણું કામ થઈ ગયું. જ્ઞાન વિશે મોટા મોટા વાત કરનારા અને દુનિયામાં પંડિત તો બધા બહુ પડેલા છે. ધર્મ વિશે પણ ચર્ચા કરનારા બધા એટલા મોટા મોટા માણસ છે, બધાના ધર્મો મોડે છે, એવા બહુ પડેલા છે, ઘણા બધા. ધર્મ વિશે વાત કરશે અને પછી ધીરે રહીને પોતે સમજી ગયા. વૈરાગ્ય વિશે પણ વાત કરનારા ઘણા બધા તમને મળી જશે. પણ હું તમને હકીકત કહું, ભક્તિ વિશે વાત કરનારામાં જો થોડી ઘણી પણ પોતાનામાં ભક્તિ હશે ને, ત્યારે જ એને રજૂ કરી શકશે. બાકી એકલી ભક્તિની વાત કરશે ને તો રસ જ નહીં પડે. કારણ કે ભક્તિ રસનો વિષય છે. એનામાં એ રસ હશે ને તો જ દેખાશે. એક્ટિંગ કરતો હશે ને પકડાઈ જ જશે. હા, મૂર્ખ માણસને તમે વધારે મૂર્ખ બનાવી શકો, પણ જો કોઈ વ્યક્તિમાં હકીકતમાં ભક્તિ હશે, નારદ ભક્તિ સૂત્રની તમે વાત કરો કે સાંડિલ્ય સૂત્રની વાત કરો, તો એમાં ભક્તિ રસની એમણે વાત કરેલી છે. તો તમે એમાં એક એક સૂત્ર વાંચો, નારદ ભક્તિ સૂત્રના કે ભાઈ સાંડિલ્ય સૂત્ર જે કંઈ વાંચો, સમજો, તો તમને એમાં એક પણ સૂત્ર એવું નહીં લાગે કે આ સૂત્ર નક્કામું છે. તમને એમાં એક પણ સૂત્ર કે એક પણ શબ્દ એવો નહીં લાગે કે આ શબ્દ વગર તમને ભક્તિ થઈ શકે. બોલો, બહુ અઘરું છે. બાજુ સાંડિલ્ય સૂત્રમાં તત્વજ્ઞાન છે, ભક્તિ કરવી પણ સરળ નથી, સમજજો. પણ તો પણ તમને એ સાંભળો કે એ વાંચો તો તમને બહુ મજા આવે. તમને એમ લાગે કે વાહ, દેહથી પર થઈને જે ભજન કરવાની વાત કરેલી છે, કહેવું પડે. જેમાં હરિપ્રકાશ શાસ્ત્રીએ જે માણકીએ ચડિયારે મોહન વન મારીની વાત કરી, તો આમ મગજની અંદર તમને આમ સામે સીન આવી જાય. ભાઈ માણકી ગોળી ઊભી રહેલી, એક પદ જ કેવું જોરદાર છે, આવો પ્રભુ, બરાબર. ને જે પદ છે ને એ ગોળી ના પાડી દઈ છે જવાની, અને ભગવાન ગરમ થઈ જાય છે, ભગવાન બે સોટી મારે છે, વાહ, મજા આવી છે. અમુક ના ગોળી પણ તૈયાર નથી. અને છેલ્લે ભગવાન સમજી ગયા કે ના, કોઈની ઈચ્છા નથી કે હું જાઉં. એટલે ભગવાન ઊભા થયા અને પછી જયા, લલિતાબેન બધાની ભગવાને આજ્ઞામાં કે અમને હવે જવા દો, પાછા અહીંયા આવી જઈશું. તો ભગવાન ભક્તિએ કરીને રોકાઈ જાય. ભગવાનને પણ એ ભક્તિ જે છે તે બાધક તો છે જ, સમજો. યશોદાજી ભગવાનને બાંધવા ગયા, બધી વખત બાંધવા ગયા, ગમે એટલી મોટી રસ્સી લાવે, દોરડું લાવે, પણ આટલી શું પડી જાય? નાલી જ પડી જાય. છેલ્લે યશોદાજી થાકી ગયા, હાથ બંધાતો જ નથી ને આમ થાકી ગયા, અને પછી બધું એમનું પોતાનું બળ મૂકી દીધું
તો ભગવાન જાણી જોઈને બંધાઈ ગયા. હવે માતાજી થાકી ગયા છે, ચાલો તો પોતાનું મૂકી દીધું. ભક્તિએ કરીને ભગવાન બંધાઈ ગયા, ચાલો બંધાઈ જવા દે, થાકી ગયા, ચાલુ કરી દેવો. સમજી ગયા મારી વાત? એટલે જો ભક્તિ જેવું શ્રેષ્ઠ દુનિયામાં કંઈ નથી. ભગવાનને વિશે ભક્તિ ઉદય થઈ ગઈ ને, કામ થઈ ગયું આપણું. બરાબર, ચાલો. સૂત્રમાં 18 ભાવથી ભગવાન સંબંધ વર્ણન કરેલું છે, તો સસ રાગે સમજાવ્યું. બંધ કરી દઉં. શાંડિલ્ય સૂત્ર બહુ જોરદાર કરે છે. સમજાવ્યું છે નારદ ભક્તિ સૂત્ર બી બહુ જોરદાર કરે છે. બંને જોડે જોડે સમજાવ્યું. નારદ ભક્તિ તો થોડું ખોટું છે શાંડિલ્ય સૂત્ર કરતા. એટલે આ રીતે પ્રથમ તો સ્વાધ્યાયો અધ્યેતવ્ય, એટલે સ્વાધ્યાયનું અધ્યયન કરવું. તે બંધ રહેવા દે. હવે કઈ નહીં મોકલો અંદર, એને ડેરામાં નહીં મોકલો. તું ડેરામાં નહીં જા, બેસ શાંતિ. હા, મોડી ગયા જ ભગવાન, એટલે ના પાડું. ચાલો, ઓકે. એટલે સ્વાધ્યાયનું અધ્યયન કરવું, એક વસ્તુ યાદ રાખવાની હંમેશા. ભગવાનની સેવા કરવાનું. સાંભળો ભગત, એક સેવા કરવાની, બધું કરવાનું. આપણે આપણી મર્યાદા નહીં ચૂકવાની, કોઈએ પણ નહીં. જે ગ્રહસ્થ છે એને ભગવાનના ડેરામાં જઈને કોઈ દિવસ સેવા કરવાનો લોભ નહીં રાખવો. જે ત્યાગી છે, જે બ્રહ્મચારી છે, જે બ્રાહ્મણ છે અને જે સોળે રહીને સેવા કરે છે, એ ભલે ભગવાનની સેવા કરતા. ગ્રહસ્થને મંદિરમાં બહાર સેવા કરવાનો પૂરેપૂરો લાભ કે લોભ રાખો, ના નહીં પાડતો. પણ ડેરાની અંદર જઈને સેવા કરવામાં આપણે નહીં માનતા. કેમ? જે કામ કરવાથી શાસ્ત્ર આજ્ઞા લોપાતી હોય કે ભગવાન રાજી ન થતા હોય, કે તમને ભલે પ્રિય લાગતું હોય, પણ તમારે કરવાનું નથી. ઠાકોરજીના ડેરામાં જવું આપણું કામ નથી. ઘણા લોકો પેલી નાની મૂર્તિ જે છે, પેલી પ્રસાદીની, પેલા લાલજી મહારાજ, એને પેલા લોકો લઈને ફરે ને ઘણા લોકો પકડી પકડીને એને હલે છે, હલાવી નાખે. હમણાં એક દુર્ઘટના પણ ઘટી ગઈ લાલજી મહારાજ જોડે. બરાબર, સમજો. એ જેણે જે કરવું હોય તે કરે. અમે લોકો ઉભરાત ગયેલા ત્યારે પણ લઈને આવેલા. અમારી જોડે એક ભાઈ હતા, તે અડવા ગયા, તરત મેં પાછળથી પકડા. કદાચ હમણાં અડ્યા કે નહીં અડ્યા, અડી પણ લીધા હશે. મને કહી કેમ તમે દર્શન કરવાની ના પાડો? હું દર્શન કરવાની ના નહીં પાડતો, અડવાની ના પાડો. કેમ? આપણે આપણા અધિકાર ક્ષેત્રની બહાર નહીં જવું. ગ્રહસ્થને કે અમને કે કોઈને પણ એ પ્રસાદીના લાલજીના દર્શન કરવાનો અધિકાર છે, અડવાનો અધિકાર નથી. અડવાનો અધિકાર બ્રાહ્મણને છે, એ પણ કોણ? સોળે હોય તે, અને બીજા ત્યાગી હોય તો એ ત્યાગીને છે. આપણે નથી અધિકાર. બીજી વાત, એ પ્રસાદીના લાલજી જે છે એ કોઈ સોની મૂર્તિ નથી કે તમે એને લઈને બધે સો માટે લઈને ફર્યા કરો. એ ભગવાન છે, એને ભગવાનની રીતે રાખો. સમજી ગયા? એનું મહાત્મય ભગવાનની રીતે સમજો. એ લાલજી છે. લાલજી એટલે બહુ જલ્દી સૂઈ જાય, બહુ ઓછું કામ કરે, રમત વધારે કરે, અને પછી એના કામની બહાર આપણે એની વર્કિંગ પેટર્નની બહાર ન જવું, મર્યાદામાં રહેવું. સમજો, ભગવાન જોડે મર્યાદામાં રહીને જે કંઈ ભક્તિ કરશો કે સાધન કરશો ને, ભગવાન બહુ રાજી થશે. મર્યાદાની બહાર જઈને કંઈ વધારે કરશો ને તો પણ ભગવાન રાજી ન થાય. એટલે એવો ભાવ નહીં રાખવાનો કે મારે સેવા કરીને ભગવાનને રાજી કરવા છે. ભાવ શું રાખો? ભગવાનની આજ્ઞામાં રહીને સેવા કરીને રાજી કરવા છે. જે આજ્ઞા નહીં પડતી હોય એમાં ભગવાન રાજી નહીં થતા. જો આજે હરિપ્રકાશ શાસ્ત્રીએ એવી વાત કરી, ગોપીઓ એવી ઈચ્છતી હતી કે ભગવાન ક્યાં રહે, જે ગોકુળને વિશે રહે, બરાબર, ભગવાન ત્યાં રહે એમની જોડે. ભગવાનની એવી ઈચ્છા ન હતી, પણ ભગવાને કાં જવું હતું? મથુરા જવું. કેમ? આગળનું કામ કરવું હતું. તો ભગવાન ઉતરા, આમ કરીને ભગવાને જોયું, ભગવાનની આંખમાં બે આંસુ આવ્યા, ભગવાને પોછી લીધા. પણ ગોપીઓને લાગ્યું, આમ રથ તરફ ભગવાને નજર કરી એટલે ગોપીઓને લાગ્યું ભગવાનની ઈચ્છા નથી. એટલે શું કર્યું એમણે? ખસી ગયા. કેમ? કૃષ્ણ જોડે, કનૈયા જોડે પ્રેમ, ભક્તિ, બધી વાત સાચી, પણ એ ભગવાનની મર્યાદાની બહાર નહીં. ભગવાનને જે ઈચ્છા છે, ભગવાનની જીવા પર તો પગ ન જ મુકાય. એટલે આપણે આપણી મર્યાદા તો જાણવાની કે ના, આ મારી મર્યાદા નથી. સમજો, મને ઘણા લોકો કહે કે આપણે આમ કરીએ તો પેલો નવું નહીં. આપણી મર્યાદાની બહાર આપણે ન જવું. જે ધર્મ, જો સાર્વજનિક ધર્મ હોય ને તે આપણા હાથમાં નહીં હોય. સાર્વજનિક ધર્મ એટલે તમે સમજ્યા?
મંદિરમાં જે ચાલતું હોય તે બીજો શું કરે, આ શું કરે, રસોડામાં શું ચાલે, એ આપણા હાથમાં નથી. પણ ઇન્ડિવિજ્યુઅલ ધર્મ જે છે, ઇન્ડિવિજ્યુઅલ એટલે વ્યક્તિગત રીતે જે આપણે પાળવાના છે તે આપણા હાથમાં છે. તો વ્યક્તિગત ધર્મ જેટલા આપણે પાળી શકીએ ને એટલા આપણે તો પાળવાના. સાર્વજનિક રીતે જે ધર્મ નથી પાળાતા એ બીજાને સલાહ આપવા નહીં જવું, કારણ કે નહીં તો આપણી જોડે શું થઈ જાય, સમજી ગયા, વિભાજન થાય. એ આપણે વિભાજનમાં નહીં પડવું, પણ વ્યક્તિગત રીતે આપણે ધર્મનું પૂરેપૂરું પાલન કરવું. સમજો કેમ? આપણે ભગવાનને રાજી કરવા અહીંયા આવીએ, કોઈ માણસને રાજી કરવા નહીં આવતા. જે સેવા કરે તે કેમ કરે છે? ભગવાનને રાજી કરવા કરે છે. તો તારી એ આપણે મર્યાદા, તું હોય કે કોઈ પણ હોય, એવું નહીં. દિલીપ કાકા પણ અંદર જતા હતા ને મને પૂછવા આવેલા, મેં ચોખ્ખી, ભલે એ ઉંમરમાં મારાથી મારા બાપા જેટલી ઉંમર છે, મારા બાપુજીના મિત્ર છે, પણ મેં ચોખ્ખી ના પાડી. મેં પૂછ્યું નહીં, તમે અંદર જાઓ, એમાં હું બહુ એગ્રી નથી. મને કહેવા આવ્યા કે મને એક ભાઈએ એવું કહ્યું કે વાસુદેવ અંદર જવાની ના પાડી, બરાબર, તો તમારું શું મત છે એમાં? મેં કહું ના, એ ભાઈએ જે કંઈ કહ્યું તે એમની વાત સાચી છે, શાસ્ત્રોક્ત વાત છે. અંદર જાય એ વાત ખોટી, એ આપણો અધિકાર નથી. રાંદેર મંદિરમાં પણ જે ડેરાની અંદર જવું ને, મને જવા દે, આરામથી જવા દે, કોઈ મને રોકવાવાળું નથી. સમજો, મારા બાપાનું મંદિર એવું જ મંદિર છે મારા માટે, પણ હું કોઈ દિવસ અંદર ના જાઉં. કેમ? આપણે આપણી મર્યાદા નહીં ચૂકવાની. દેવ દર્શન કરવાના છે તો આપણે બહારથી કરી લેવાનું. આપણે દેવને રાજી કરવા જઈએ છીએ, ભજન કરવા જઈએ છીએ તો દેવને રાજી કરવા જઈએ છીએ. આપણા જે કોઈ ફેસાઈ મારવા નહીં જતા કે મને લોકો બહુ ઓળખે છે કે મારું અહીંયા બહુ ચાલે. આપણું શું ચાલવાનું? કંઈ ચાલવાનું નથી. એટલે મર્યાદામાં કોઈ દિવસ ભંગ નહીં પડવો જોઈએ, એ ધ્યાન રાખવાનું. બરાબર? શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવે